Hi, I'm Professor Pratik Joshi, and I'm here again with one of our BVOC superheroes. And this time I'm so excited because Burhan is our first batch BVOC student, and I always love to meet those people who were from first batch. Of course, એ પછીની બધી બેચના સ્ટુડન્ટ પણ સ્પેશિયલ છે, but this first batch, of course, has a very special place in my heart. Burhan, very welcome to the interview and the studio and the channel. મને શરૂઆત આપણે બીવોકની ને એ બધી કરીએ એ પહેલા જે હું ફર્સ્ટ બેચના બધા સ્ટુડન્ટને પૂછું છું એ મારે તમને પૂછવું છે કે તમે બીવોક જોઈન કર્યું, બીવોકમાં વિશ્વાસ રાખ્યો. હવે તો દ્રોણામાં અત્યારે 2000 વિદ્યાર્થીઓ છે અને તમારી જેમ 5 બેચીસ પાસ આઉટ થઈ ગઈ છે. સો આઈ હેવ લોટ ઓફ પીપલ ટુ શો. But how did you put faith in BVOC? And that always amazes me. What was the mindset there? સાવ પહેલી વખત ગુજરાતમાં શરૂઆત થતી હતી, કેટલો ડર હતો અને છતાંય શું કામ BVOC ચૂઝ કર્યું? એટલે સર પહેલા તો છે ને એક વોટ્સએપમાં મેસેજ આવ્યો કે આવી રીતના એક BVOC ચાલુ થાય છે. એટલે મી એન્ડ માય ફ્રેન્ડ કે ત્યાં જ બેટમાં મારી સાથે હતો. તો અમે કીધું હાલો જોઈ આવી શું છે. 12th ચાલતું હતું તો અમે ગયા અહીંયા આવ્યા કેમ્પસ ઉપર. તો અમને બધું કાઉન્સેલિંગ ને કર્યું તો અમને એમ લાગ્યું જેન્યુઅન છે, પણ એવું કંઈ રિસર્ચ નહોતી કરી એની પાછળ કે શું ચાલો આપણે છે તો પડી જાય. ને એમાં એવું હતું કે જોબ હતું. તો બીજી ડિગ્રીઝમાં એવું હતું કે BCom BBA કરો તો એ 3 વર્ષ ભણી થિયરિકલ નોલેજ લઈને તમે બિઝનેસ ઉપર, એટલે મારું એકચ્યુઅલી ગોલ તો બિઝનેસ જ હતો. તો એના કરતાં કે આ બેટર હતું કે 3 વર્ષ જોબ કરી ને કંઈક શીખવા મળશે, ગ્રાઉન્ડ લેવલ ઉપર કંઈક શીખવા મળશે. તો આજ ઉપર કંઈક કદાચ ચાલો ડિગ્રી નહીં મળે, ફેક હશે બધે, શું થશે એમ વધીને એક 3 વર્ષનો એક્સપિરિયન્સ તો મળી જ જશે ને, ચાલો ડિગ્રી નહીં મળે ચાલો મૂકો. એટલે એ રીતના આવી ગયા કે પછી તમારા સાથે મહિલાને ત્યારે ટ્રસ્ટ, પછી જ્યારે એકવાર કોલેજ ચાલુ થઈ ગઈ પછી તો 100% ફિક્સ જ થઈ ગયું હવે આપણે આના સિવાય આખા દરિયા ડૂબ કે જાના હે. This is the tagline for every first batch student કે we used to call BVOC, and even it is today it is very true કે આખા दरिया और डूब के जाना है. So yeah, and I am very thankful, and I have said this thousands of times to our first batch student to put that first faith, to put that trust. અને હવે કન્વર્ટ એવી રીતે થઈને આવ્યું છે કે હવે તો નેશનલ એજ્યુકેશન પોલિસી NEP 2020 માં BVOC ની વાત થાય છે. BVOC માં જે 3 વર્ષના સેપરેટ એક્ઝિટ આપવામાં આવ્યા હતા એ હવે બધી ડિગ્રીમાં કમ્પલસરી કરવાની વાત છે. સો મચ સો કે BVOC માં જે વોકેશનલ પ્રેક્ટિસ, જે મેઇન part હતો on the job training, now it is becoming compulsory from 6th standard થોડા વેમાં. અને હવે BCom માં પણ ઓન ધ જોબ ટ્રેનિંગ, BBA માં પણ ઓન ધ જોબ ટ્રેનિંગ. સો BVOC is now replicating all the courses in a major way. અને BVOC is becoming that major part કે આ સિસ્ટમ છે that is proven good. હજી બહુ ઓછા વિદ્યાર્થીઓ એક્સપ્લોર કરે છે. રીઝન બિંગ કે હજી એ નામથી લોકો ફેમિલિયર નથી. BCom BBA અને હજી અવેરનેસ, અમારું તો કામ સતત એ જ છે કે કોન્સ્ટન્ટલી વી સ્પ્રેડ ધી અવેરનેસ. બટ થેન્કફુલી હવે બીજી ડિગ્રીઝમાં પણ આ બધી વસ્તુઓ આવે છે. સો નાઉ વેધર ઇટ ઇઝ BVOC or say for example ફ્યુચરમાં એવું આવી શકે કે ઇન્ટર્નશિપ એમ્બેડેડ BBA or ઘણી બધી કોલેજીસ હવે એન્જિનિયરિંગ આવી રીતે BVOC ની ફેશનમાં ચલાવે છે. સો you were, I must say that you were the torch bearer and you were the people, and this is new to me, like for the first time I've heard in someone કે તમે કે રિસર્ચ નતું કર્યું. નહીતર ફર્સ્ટ બેચના સ્ટુડન્ટ છે ને બધાનું પૂછ્યું ના અમે ઘણા તો મુંબઈ ટીસમાં પહોંચી ગયા હતા, but then you are the first. But probably it makes sense કે તમને ત્યારે કોઈ ડિગ્રીથી કંઈ મતલબ નતો, એ પેપરથી કંઈ મતલબ, બીકોઝ યુ આર ગોઈંગ ટુ ડુ અ બિઝનેસ. તો કઈ બાબતનો ફેમિલી બિઝનેસ હતો અને તમારું કઈ બેકગ્રાઉન્ડ તમે આપો, તમે કઈ સ્કૂલમાં ભણ્યા અને શું ફેમિલી બિઝનેસ હતો BVOCમાં આવ્યા એ પહેલાની વાત છે? એટલે પહેલા હું 11th 12th મેં ધોળકિયામાં કર્યું. મારું 10th સુધી સ્કૂલિંગ મોરબીથી હતું. ઓકે. અને પછી મેં આ BVOC કોર્સ કર્યો. મારું ફેમિલી બિઝનેસ પહેલેથી FMCG આઇટમ્સ હતું, સ્ટેશનરી અને ઇલેક્ટ્રિકલ ગુડ્સ નું. સો યુ બેઝિકલી બિલોંગ ફ્રોમ મોરબી. યસ. પણ 11-12 ભણવા માટે રાજકોટ આવ્યા અને પછી ગ્રેજ્યુએશન એ રાજકોટમાં કર્યું. ઓકે. ને બિઝનેસ પહેલેથી બધા ફેમિલીમાં બિઝનેસ જ કરતા હતા અને મને એ જ હતું કે બિઝનેસ જ કરી. પણ પછી એવું થયું કે કોઈ પણ નોર્મલ ડિગ્રી કરશું તો એમાં કાંઈ મારા બિઝનેસને રિલેટેડ કાંઈ કામ નહીં આવે એમ.
તો પછી વિચાર્યું કે કંઈક જોબ સાથે સાથે કરી તો એ ગ્રાઉન્ડ લેવલ ઉપર ખબર પડે કે બિઝનેસ કઈ રીતના થાય છે. જેમ કે બીજી જે કંપનીમાં હું ગયો તો એ વર્ક આખી કંપની કેમ કરે છે, મલ્ટી લેવલ કંપની, તો એ જ વસ્તુ મારા બિઝનેસમાં કરી શકું. મને એ જાણવાની વધારે ઈચ્છા થાય છે કારણ કે આજકાલના બીવોકના સ્ટુડન્ટ્સ છે, સ્પેશિયલી બીવોક નહીં, કોઈ પણ બેચલર્સ ડિગ્રી કરતા હોય જેનો ફેમિલી બિઝનેસ હોય, મોટો ફેમિલી બિઝનેસ હોય, રિલેટિવલી મોટો, એમ આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ MNCs, બટ રિલેટિવલી મોટો બિઝનેસ હોય, તો એ સતત એવું વિચારે છે કે હવે મારે ભણવાનું શું કામ, ફર્સ્ટ થિંગ. સેકન્ડ, ભણવાની તો દૂરની વસ્તુ રહી, જે તમે વિચાર્યું કે મારે જોબ કરવી જોઈએ, એ તો એને કંઈક ગુલામી જેવું જ લાગે છે કે ઓન ધ જોબ ટ્રેનિંગ તો એને લેવી જ નથી ગમતી કે મારી દુકાન છે એમાં 10 લોકો કામ કરે છે અને હું કોકને ત્યાં જઈને ઓન ધ જોબ ટ્રેનિંગ શું કામ કરું. તો તમે પેલી ઇન્ટર્નશિપ કઈ ચૂઝ કરી એ તો જણાવો, પણ એ પહેલા મને ખાસ એ જણાવો કે તમે શું કામ આવી રીતે વિચાર્યું અને બીજા લોકો એ કેમ એવું વિચારવું જોઈએ. એટલે પહેલા મને જોબનો વિચાર એટલે આવ્યો કે મને ખબર હતી કે મારી નીચે સ્ટાફ થોડોક કામ કરવાનો છે, તો એની જે થિંકિંગ છે એ મને કોઈ દી ખબર જ નથી પડવાની જો હું ડાયરેક્ટ સીટ ઉપર બેસી જાઉં તો એના માટે મને એક જોબ કરવી જરૂરી હતી. પ્લસ કે મારામાં એવી એબિલિટી શું હતી કે જેનાથી એ લોકો મને એવી રીતના ટ્રીટ કરે કે એવું તો કાંઈ હતું જ નહીં. હું સીધો 3 વર્ષ પછી કદાચ બેસી જાત તો એ લોકો મારા કરતાં વધારે સ્માર્ટ હોત અગર હું કદાચ ડાયરેક્ટ બેસી જાત તો. 3 વર્ષ જે જોબ કરી અને પછી જે મારામાં જે આવી સ્કિલ્સ કે સેલ્સની છે, માર્કેટિંગની છે, અમુક જે વસ્તુ મને ખબર પડી જે નહોતી જ ખબર, જે મને કોઈ દી ખબર ન પડત જો મેં જોબ ન કર્યું. એ લોકોની થિંકિંગ શું છે કે ભાઈ કામ કરે છે એ લોકોને શું શું ફેસિલિટી જોઈ છે. પ્લસ હું એમ કહું કે ભાઈ કામ કરે જ રખાવું તો એ ન થાય કારણ કે એઝ અ બોસ એમ જ જોઈ મને કે કામ કરે જ રાખે આ લોકો. પણ જ્યારે મેં આ કામ કર્યું હોય તો મને ખબર હોય કે ના બસ હવે આની લિમિટ અહીંયા સુધીની છે. બટ દેન અગેન ઇટ ઇઝ ક્યુરિયસ ફોર મી કે તમારો ઓલરેડી આટલો એસ્ટાબ્લિશ્ડ બિઝનેસ હતો તો તમારા મમ્મી પપ્પાએ કે ફેમિલીએ ક્યારે એવું ના કીધું કે ભાઈ શું કામ કોકને ત્યાં જઈને ઓન ધ જોબ ટ્રેનિંગ કરે છે, કે પછી ફેમિલીનો સપોર્ટ હતો એ બાબતે? ના, ફેમિલી એટલે આમ સપોર્ટ હતો પણ આમ એ લોકોને ક્યાંક ને ક્યાંક એવું હતું કે ન કરે તો વધારે સારું. કારણ કે આ જોબ એવી વસ્તુ છે કે તમે એકવાર પડી ગયા તો પછી નીકળવાનું મન ન થાય કારણ કે પૈસા આવવા માંડે. એકવાર 10-20 હજાર આવે તો પછી એમ થાય કે હવે આ બરોબર છે, આપણા કમ્ફર્ટ ઝોનમાંથી આવે છે તો નહીં. એ તો ઠીક છે, ચલો તમારા ફાધર એવું કહી શકે કે 20,000 હું તને આપી દઈશ, તું રહેવા દે, ના કરે. ઇટ્સ અબાઉટ રિસ્પેક્ટ. તમારા ફાધરને ક્યાંક એવું થાય કે ભાઈ આપણો આવડો મોટો બિઝનેસ છે ને તું કોકને ત્યાં જઈ, તમે બિંગ હ્યુમનમાં ઇન્ટર્નશિપ શરૂ કરી તો ત્યાં તમે કપડા બધાને દેખાડતા હશો શરૂઆતમાં, તો તારે આવું કામ શું કામ કરવાનું? ડિડન્ટ ધે ફેલ્ટ ડિસરિસ્પેક્ટેડ એન્ડ ઇફ સો તો તમે કઈ રીતે કન્વિન્સ કર્યા એમને? ડિસરિસ્પેક્ટ તો નહીં પણ એ લોકોને એમ હતું કે શું આટલું બધું કરે છે, શું જરૂર છે તને, એમ તું આવી જા હું તને શીખડાવી દઉં આ બધું. પણ જે વસ્તુ બીજાને ત્યાં કામ કે ફાધર એ પોતાને મને કમ્ફર્ટ ઝોનમાં જ રાખે કે ના હાલ ભાઈ જા ઘરે જઈને સુઈ જાય, 1 થી 2 સુઈ જાય. પણ અહીંયા એવું હતું કે કામ કરવાનું જ છે 1 થી 2 કારણ કે સવારના 10 થી બિંગ હ્યુમનમાં જવાનું હતું તો રાતના 10 સુધી. અને અહીંયા એવી સિસ્ટમ હતી કે તમારે બેસવાનું નહીં લંચ ટાઈમ સિવાય, આખો દી ઊભું જ રહેવાનું. કસ્ટમર હોય કે ન હોય તમારે બેસવાનું નહીં કારણ કે અહીંયા કેમેરા જતા ઉપરથી બધું વોચ રાખે તો એ કન્ટિન્યુઅસલી અહીંયા ઊભું રહેવાનું હતું. એટલે એ લોકોને એમ હતું કે એમ ના કરતો બધા. પછી મેં કીધું કે ના મને કરવું છે. એ લોકોને મારામાં ચેન્જ દેખાનું કે ના આ વસ્તુ કરવાથી આનામાં આટલો પહેલા આટલો ઇમેચ્યોર હતો આ ને હવે આ બધું કરવાથી અત્યારે અને પ્લસ મનીની વેલ્યુ મને ખબર પડી. અત્યાર સુધી એમ હતું કે પપ્પા દે છે ને આ ઉડાયરા. પછી જે સ્ટાઇપન્ડ આવવા માંડ્યો તો એનાથી એમ થતું કે આ સ્ટાઇપન્ડની વેલ્યુ એ ઘણી બધી છે એમ. કેટલું સ્ટાઇપન્ડ હતું? સ્ટાઇપન્ડ શરૂઆતમાં મારું 7,000 હતું. 7,000 હતું. બટ ધીસ ઇઝ રિયલી એન ઇન્સ્પાયરિંગ સ્ટોરી, એસ્પેશિયલી ફોર ધોઝ સ્ટુડન્ટ્સ હુ આર કમિંગ ફ્રોમ અ બિઝનેસ બેકગ્રાઉન્ડ. અને એમાં એમને એવું છે કે ના ભાઈ અમારી પાસે તો બહુ સારા કરોડો રૂપિયા છે, બહુ સારો બિઝનેસ છે, મારે તો શું આવી ઇન્ટર્નશિપ કરીને કામ છે. એન્ડ દેટ આઈ હેવ સીન ધી એટીટ્યુડ, બટ એવરીબડી શુડ લર્ન ફ્રોમ બુરહાન ફોર દેટ મેટર કે કદાચ એમણે ફેમિલીને કન્વિન્સ કરાવવા પડે તો કરાવ્યા, બટ સમહેર બુરહાન મને એવું પણ લાગશે કે એ કદાચ ફેમિલીની જ વેલ્યુઝ હોય જે તમને એવું કરવા, ભલે ત્યારે ફેમિલીને એવું લાગતું હોય બટ નાનું કામ નાનું નથી, એ સમજવું એ ફેમિલીની જ કદાચ વેલ્યુ હોય એટલે જ. અને કદાચ ઘરનું એન્વાયરમેન્ટ એવું હોય એટલે તમને એ કામ કરવામાં એવું લાગ્યું કે હું આ કરીશ તો મને આમાંથી શીખવા મળશે. મોર્નિંગ 10 to night 10, 12 hours
અને એ પહેલા જો તમે સારું અપબ્રિંગિંગ થયું હોય, વેલ ટુ ડુ ફેમિલીમાંથી બિલોંગ કરતા હોય, તો બહુ કામ જ ના કરવું પડ્યું હોય. ખરેખર એવું હતું કે પછી 11-12મા ધોરણ દરમિયાન કે પહેલાય તમે તમારા બિઝનેસમાં ઇન્વોલ્વ હતા અને કામ કરતા હતા, કે પછી બિંગ હ્યુમનમાં પહેલી જ વાર સીધા આટલા કલાક કામ કર્યું? પેલા તો સર ક્યાંય કામ જ નહોતો કરતો, કે આવી રીતના ફેમિલી બિઝનેસમાં જવાનું હોય કે ભાઈ કોઈક વાર જતા હોય, ફ્રી હોય, વેકેશન હોય, એવી રીતના. પણ ત્યારે કેવું કે અડધો સવાર બપોર જાય. પછી 11th-12th પછી ડાયરેક્ટ સીધું બિંગ હ્યુમનમાં પહેલી વાર કામ કર્યું હતું 10 to 10. ને એમાં હોસ્ટેલમાં રહેતા સર અમે, તો અહીંયા કેવું કે 9 વાગે બંધ થઈ જાય બધું. તો વોર્ડનને કેવું પડે કે ખોલો હોસ્ટેલ. ને પછી એ જમવાનું રાખ્યું તો હોસ્ટેલનું જમવાનું ગરમ હોય તોય ન ભાવે, આ તો ઠંડુ ખાવું પડતું. તો 10:30 વાગે જમતા, પછી 11 વાગે સુતા, વળી સવારે કોલેજે 7 વાગે 7:30 આવી જતા. So didn't you felt at that time કે આ થોડું વધારે? બીકોઝ આજે હું સ્ટુડન્ટ્સને કહું છું, એન્ડ ટુ બી વેરી ઓનેસ્ટ, તમે ક્યારેય કમ્પ્લેન કરી નથી. એટલે મને આજે જ ખબર પડે છે આટલા વર્ષો પછી કે ત્યાં 10 થી 10 નો ટાઈમ હતો. આઈ થોટ કે તમારી 8 કલાકની શિફ્ટ હશે કે 6 કલાકની શિફ્ટ હશે. તો વોઝન્ટ ઇટ ધેટ ડિફિકલ્ટ કે ત્યારે એમ ના થયું કે ના હજી એના કરતાં ઓછું કરી દઈએ, ઓર કંટાળી ગયા હોય, ફ્રસ્ટ્રેશન આવ્યું હોય, ક્યારેક એવું થયું હોય કે હવે મૂકો, આ નથી કરવું? અથવા તો તમે બિંગ હ્યુમનમાં એવી જાણ કરી હોય કે ભાઈ મને થોડો ટાઈમ ઓછો કરી દો, કેવી રીતે? એટલે એવું તો સર રોજ થતું કે આજ મૂકી દો, કાલથી હવે જવાનું જ બંધ કરી દો, રોજ થતું. તો પછી ક્યાંક ને ક્યાંક મોટિવેશન, એક તો સોસાયટીને તમને જોવાની રિસ્પેક્ટ એક તો વધી ગઈ, કે સોસાયટી તમને કઈ રીતના જોઈએ કે ભાઈ આ તો 10 થી 10 કામ કરે છે, અને આ એક એમ બહુ મહેનત કરે છે છોકરો, પ્લસ સવારે કોલેજ જાય છે, પ્લસ ઇન્સેન્ટિવ મળતું કે ભાઈ આપણા વાપરવાના થઈ જાય છે. એટલે એ બધું સર મોટિવેશન મળી જતું ક્યાંક ને ક્યાંકથી. એટલે કન્ટિન્યુ 1 વર્ષ સુધી અહીંયા કામ કર્યું. એ પછી કઈ જગ્યાએ મૂવ થયા? પછી મેં મારા રિલેટિવને ત્યાં જ હિન્દુસ્તાન યુનિલિવર કરીને છે કંપની, જે ડિસ્ટ્રીબ્યુટર હતા, એને અહીંયા જ કામ કર્યું. ને એ મારા બિઝનેસને લગતું ઓળખતું હતું કે હિન્દુસ્તાન યુનિલિવર ડિસ્ટ્રીબ્યુશન ચેનલ કેમ છે, એ બધું અહીંયા શીખવા મળ્યું. ઓકે, એટલે FMCG પ્રોડક્ટ્સ. ઓકે, એમાં ડિસ્ટ્રીબ્યુશનમાં તમે શું કામ કરતા? એટલે મારું સેલ્સ જ હતું, કે દુકાને જવાનું, ઓર્ડર છે કાંઈ એ રીતના. ઓકે, એટલે ઓટો કે એવું કઈ જે સાથે ટ્રાન્સપોર્ટ માલ લઈને જ જતા કે ખાલી માલ ઓર્ડર? લઈને નહીં, ખાલી ઓર્ડર. વ્હીકલ હતું, 2 વ્હીલ હતું. તો એ જે એરિયા હોય કે એ ડિસ્ટ્રીબ્યુટરનો એક સપોઝ કે એક એરિયા હોય, તો એ બધી શોપ્સ હોય, એમાં મને જવાનું કે ઓર્ડર લઈ આવવાનું, અહીંયા સેલ્સ કરવાનું. એવું કઈ યાદ હોય કે પર્ટિક્યુલર પ્રોડક્ટ બહુ સેલ કરવી અઘરી હોય, એના ઓર્ડર લેવા બહુ અઘરા હોય? એટલે એ સ્કીમ બેઝડ હોય, કે એ લોકો કેવું હોય કે જે પ્રોડક્ટ સ્કીમમાં હોય ને એ લોકો એ પ્રોડક્ટ ઉપર ઓછું ધ્યાન આપે. અમને સેલ કરવાની કઈ કે જે સ્કીમમાં નથી એ વધારે સેલ કરવાની, કે ભાઈ આ પ્રોડક્ટ આજ છે કે ક્લિનિક પ્લસ ના રૂપિયાવાળા જે શેષે આવે છે, તો એ પ્રોડક્ટમાં આ મહિને સ્કીમ નથી, તો તમારે એ જ પ્રોડક્ટ સેલ કરવાની. બાકી બધું સ્કીમ વાળું છે તો ઓટોમેટિક વેચાય જ જવાનું છે. ટ્રુ. એટલે અહીંયા ટાર્ગેટ પ્લસ આપતા કે આટલા ટાર્ગેટ પૂરા કરવાના જ, નહીતર ઇન્સેન્ટિવ ન મળે. તો અગેન that is another raw job which you chose. એક તો આ રિટેલની toughest job, 12 કલાક કામ કરવું, પછી પાછું FMCG, that is also a tough market. તો what is the reason behind it? Like તમને એવું ચેલેન્જ ત્યારે લેવી હતી કે what happened? એવું નહોતું સર, કે ત્યારે ખબર નહોતી કે આટલી ડિફિકલ્ટ થાય જવા પહેલા. હવે બિંગ હ્યુમન થયું, આપણે એમ હશે કે ભાઈ શોરૂમ છે, AC વાળો શોરૂમ છે, જાશું ને એને વાતું કરશું ને આ કરશું ને ત્યાં કરશું. ગયા પછી ખબર પડી 10 થી 10 કરવાનું, કપડાં સંકેલવાના, બધું હેંગિંગ કરવાનું, એ બધું આપણે જ કરવાનું હતું. પછી આમાં ગયા, આમાં શું હોય કે ભાઈ કાંઈ નહીં, ઓર્ડર દુકાને જઈને ઓર્ડર લેવાનું. પણ ત્યારે પછી ઉપરથી પ્રેશર આવતું કે આમ કરો. તો એ યાદ, એટલે ગયા પહેલા કઈ ખબર નહોતી કે આવું થશે. પછી પડ્યા પછી ખબર પડી કે આટલું ટફ છે. But somehow you survived. હા, સર્વાઈવ. ઓકે, એ પછી HUL પછી તમે કઈ જોબ? પછી સર મેં છે ને ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું વિચાર્યું. That is after BWOC? નહીં, પહેલા during BWOC, જ્યારે 4th સેમેસ્ટર પૂરું થયું ને ત્યારે. એટલે 3rd યરમાં 5th સેમેસ્ટરમાં આવે. 5th સેમેસ્ટરમાં આવ્યો ત્યારે એક્સપોર્ટ નું વિચાર્યું કે એક્સપોર્ટ નું કરી. ત્યારે એક લિંક હતી કે ભાઈ અહીંયાથી જે મને પ્રોડક્ટ હતી એ અહીંયાની લિંક હતી, એને ખાલી સેલ કરવાની હતી. તો એ 1 વર્ષ આખું મેં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કર્યું, કતાર ને લિબિયામાં, રાઈસ ને ફિશ. ઓકે. અને ત્યારે સારું એવું ટર્નઓવર થઈ ગયું. આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો વિચાર ક્યાંથી આવ્યો? કોઈ રેફરન્સમાં હતું, કોઈ કરતું હતું, કોઈને જોયા હતા? એટલે એકચ્યુઅલી હું જે ફ્લેટમાં રહેતો ને એ સાથે ફ્લેટમેટ મારો એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે કરતો હતો. ઓકે. અને પછી અમે બે સાથે થઈ ગયા.
અને પછી ઇમ્પોર્ટ એક્સપોર્ટ ચાલુ કર્યું, એટલે એ પાર્ટનરશિપમાં ચાલુ કર્યું. ઓકે, એન્ડ હાઉ ડીડ યુ ફાઉન્ડ, લાઈક તમે કીધું કે પ્રોડક્ટ તમારી પાસે હતી, એટલે યુ હેડ અ વેરી ગુડ વેન્ડર એન્ડ સોર્સ બહુ સારો હતો, Source સો યુ થોટ કે આનું માર્કેટિંગ કરવું એ જે જોઈએ. મારો બેચમેટ હતો એની પાસે વેન્ડર સારા હતા, એની પાસે બાયર નહોતા. ઓકે, તો બાયર હતા મારી પાસે કે ભાઈ આવી રીતના છે કતારમાં ને લિબિયામાં, તો ઈ વેન્ડિંગનું જે વેન્ડર હતા એને છે, હું બાયરનું બધું સંભાળ સેલિંગ. હાઉ ડીડ યુ ફાઉન્ડ ધોઝ ક્લાયન્ટ, ઓર નેચરલી કોઈ ઓળખતું તું મળી ગયા? કારણ કે કતાર અને લિબિયા તો આર ધી કન્ટ્રીઝ વેર લાઈક હાઉ ડીડ યુ ફાઉન્ડ ધ રેફરન્સીસ, ઓર હાઉ ડીડ યુ ફાઉન્ડ ધ ક્લાયન્ટ? એક મારા થ્રુ કહીને કે મ્યુચ્યુઅલ્સ માંથી જ આવ્યા હતા. એ લોકોને કામ જ હતું પહેલેથી, તો એ લોકોનો બાયરને આ વસ્તુની રિક્વાયરમેન્ટ હતી. ઓકે, એ બીજી પ્રોડક્ટમાં હતા પણ એ લોકોને આ વસ્તુની સો ધી રિક્વાયરમેન્ટ અધર પાર્ટી વોઝ અ ટ્રસ્ટેડ પાર્ટી, Trusted કે party. વચ્ચે રેફરન્સ હતો. વચ્ચે રેફરન્સ હતો, ઓકે, એન્ડ બોથ ધી કન્ટ્રીઝ. બોથ ધી કન્ટ્રીઝ. ઓકે, સો જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ, આની પહેલા એક વિડીયો બનાવેલો છે હમણાં જ, જે વ્યક્તિ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે એમની પાસે, બુરહાન આઈ ગેસ ઇઝ અ થર્ડ પર્સન વી નો ટોકિંગ અબાઉટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ, અને દર વખતે એ છે કે ટ્રસ્ટ બિલ્ડ કરવો એ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો એક ઇમ્પોર્ટ એક્સપોર્ટ વર્ડ સાંભળીને બહુ બધા સ્ટુડન્ટ છે અટ્રેક્ટ થતા હોય કે મારે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જવું છે, બટ ઇફ યુ રિયલી વોન્ટ ટુ ગેટ ઇન ટુ ઇટ, તો ક્લાયન્ટ ફેચિંગ ઇઝ અ બિગ થિંગ. કેવડું ટર્નઓવર કર્યું રાઈસ અને ફિશમાં? શું તમે કેટલી ક્વોન્ટિટી અને શું કર્યું તમે, અને કેટલી આવક થઈ ત્યારે? ફિશમાં સર એવું હોય કે એક કન્ટેનર 1 થી 1.5 CR નું થઈ જાય, એક કન્ટેનર ખાલી. ઓકે, તો એવા મહિનાના સર સમજો ને કે 5 થી 6 કન્ટેનર ત્યારે થઈ જતા મહિનાના 5 થી 6 કણ ડ્યુરિંગ બી વોક? ડ્યુરિંગ બી વોક. આ તો ક્લિક બેટ મળી ગઈ વિડીયોની અમને. Yes, now we'll use it for that for sure, and I'm openly telling in video as well. Okay, so મને એબ્ઝોર્બ કરતા વાર લાગશે, કારણ કે મને આ ત્યારે કેમ ખબર જ નથી આવી કઈ. પોસ્ટ બની હતી ત્યારે ખબર હોય તો કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ was this, but this number was also there in the post. Okay, તો મારાથી મિસ થઈ ગયું હશે કઈ, because I have seen you a fun guy, and maybe મારું perception તમારા માટે એવું છે આ છોકરો બહુ સિરિયસ ના હોય, એવું જ હંમેશા રહ્યું હશે. Okay, so it was 1.5 crore for one container. એવા દર મહિને 4-5 કન્ટેનર તમે મોકલી દેતા, અને એવું કેટલા સમય સુધી ચાલ્યું? આખું વર્ષ ચાલ્યું. પછી જ્યારે કોલેજ પૂરી થઈ ને ત્યારે ફેમિલી બિઝનેસ જોઈન કરવો પડે, કારણ કે પાછું મોરબી જવાનું હતું ને ઓલું અહીંયા હતું. So this number is combined for rice and fish both? રાઈસ એન્ડ ફિશ બોથ. Okay, so if I talk, say for example, if I consider 5 container, then 7.5 CR Yes. per month. Per month. That means around 10 month એ આપણે ગણીએ તો 75 CR નું ટર્નઓવર Turnover તમે થઈ જાય. જ્યારે બીવોક કરતા હતા ત્યારે જ કર્યું. This is precisely is going to be the clickbait of this video. Okay, now tell me કે to get into insight, how much profit or net margin you can expect in this? 75 CR, but એની સામે નેટ માર્જિન બહુ ઓછા હોય. કારણ કે પ્રોડક્ટ એવી હતી કે પેરિશેબલ પ્રોડક્ટ હતી ફર્સ્ટ તો, અને પ્લસ એમાં એવું હતું કે એક્સપોર્ટમાં કેવું હોય કે એ લોકો જ્યારે આવી કોઈ પ્રોડક્ટ હોય ને તેનું 10-20% તમને ઓછું કે એમાં થાય કે ફ્લક્ચ્યુએશન રહે કે 10-20% પેમેન્ટમાં આમથી આમ હોય, એટલે પ્રોફિટ રાખવું પડે. છેલ્લે સર 10% આવે. 10% એટલે ઓન હેન્ડ? યસ, ઓન તો 7.5 કરોડ 7.5 થયા. કરોડ થયા. Okay, so that was your you may say approx profit during BWalk. Yes. Okay, હવે એ પ્રોફિટ તમે કર્યો ત્યારથી જ પછી ફેમિલીમાં પ્રૂવ થઈ ગયું કે this kid is going to do something great, and why after that also why did you not continued import export, કે પછી પણ કન્ટિન્યુ કર્યું? ના, કન્ટિન્યુ સર નો કર્યું, કારણ કે જે પાર્ટનર હતા એ એમાં જોઈન થઈ ગયા, ને મને ફેમિલી બિઝનેસમાં જાવું તો એ ફિક્સ જ હતું, કદાચ ગમે એટલું ન થાય. ઓકે, અને ફેમિલી બિઝનેસ એવું હતું કે એ આના કરતા વધારે થોડુંક સારું હતું. ઓકે, તો ફાધરે કીધું કે ના આપણે અહીંયા જ આવી જાય. સારું ઇન અ સેન્સ ઇન ટર્મ્સ ઓફ ટર્નઓવર ઓર ઇન ટર્મ્સ ઓફ સ્ટેબિલિટી? બોથ. Okay, so you were very clear Yes. કે ભલે આ એક્સપિરિયન્સ કે ગમે એટલો સારો છે, હા. let us keep this. What I like about you is કે you tried doing all the experiences. આજકાલ BWalk ના સ્ટુડન્ટ્સ છે જોબ મૂકી દે છે, બટ સ્ટાઇપન્ડ માટે મૂકે છે કે 2000 વધારે મળે છે તો let us go and do the other internship, but you did it specially for experiences. That's great. Okay, તમારી સાથે બીજા બેચમેટ્સ હતા
એ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ટ્રાય કરતા હતા, ઇફ આઈ એમ નોટ રોંગ. ચિંતન છે, હી વોઝ ટ્રાઇંગ ફોર ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટ ધેટ ટાઈમ. પછી ગોપાલ નમકીનમાં પણ મેહુલ છે, તો એ પહેલા પણ કંઈક ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં હતા. હાઉ હેલ્પફુલ ઇટ વોઝ ટુ વર્ક ઇન અ ગ્રુપ, કે બધા પોતપોતાની રીતે એક જ બેચમાં હતા પણ છૂટાછવાયા કામ કરતા હતા? બધા સર અલગ અલગ જ હતા પહેલેથી. Okay. ચિંતન ઇઝ નાઉ જાયન્ટ, એમ કે ઘણું સારું થઈ ગયું છે ચિંતન. શું વાત છે? હા. ઓકે. અમે હતા સાથે કોન્ટેક્ટમાં, પણ બહુ નોર્મલી આવું ચર્ચા થાય કે આ ક્લાયન્ટ છે ને અમે આટલા કરી છે. બાકી કે એવું ત્યારે ચિંતન ત્યારે એટલું એક્સપોર્ટમાં જ્યારે બીવોક રનિંગ there was one time, એટલે ચિંતનને મારે મળવું પડશે ને એનું હવે ઇન્ટરવ્યુ લેવું પડશે. તમે કીધું કે જાયન્ટ, મેં એક ટાઈમે એવું એને સલાહ આપેલી છે કે ભાઈ આ બંધ કરી દે, નહીં થાય, રહેવા દે. એન્ડ હી વોઝ સો persistent about it કે ના, આઈ કેન ડુ ઇટ, આઈલ ડુ ઇટ. એન્ડ ધેન આઈ ટોલ્ડ હિમ કે એક ડેડલાઇન સેટ કરી દે કે ત્યાં સુધીમાં તને મોટી ડીલ ના મળે તો તું મૂકી દઈશ. બટ હી વોઝ વેરી persistent and probably he must be earning fruits of that only. He recently purchased a car, sir. Okay. A very good car. Yes. Great. Nice to know that. So આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ દરમિયાન ડોક્યુમેન્ટેશન બીકમ્સ અ મેજર રોલ. તો વેન્ડર તમારા પાર્ટનર પાસે હતા, તમે ક્લાયન્ટ લાવ્યા, હુ હેન્ડલ ધ ડોક્યુમેન્ટેશન પાર્ટ? ડોક્યુમેન્ટેશન એ સર બધું અમે જ કરતા, કારણ કે અમારી પાસે એવું હતું કે બહુ બધા ક્લાયન્ટ્સ નહોતા, કે જે આ કન્ટ્રીમાં 2 ક્લાયન્ટ્સ, આ કન્ટ્રીમાં 2 ક્લાયન્ટ, એના ઉપર જ ડીલિંગ બધું ચાલતું હતું. કે નંબર્સ ઓફ ક્લાયન્ટ્સ નહોતા કે ભાઈ આટલા બધા કસ્ટમર, એટલે ડોક્યુમેન્ટેશન ને એ બધું અમે જ કરતા. ઓકે. તો પહેલી વારમાં એટલે કોઈ કન્સલ્ટન્ટની હેલ્પ ના લીધી કે ડર ના લાગ્યો કે ડોક્યુમેન્ટેશન? બીકોઝ એઝ ફાર એઝ આઈ અન્ડરસ્ટેન્ડ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટનું ડોક્યુમેન્ટેશન ઇઝ મેં વેરી ક્લાસીસ ક્રિટિકલ. કર્યા હતા સર, ટ્રિપલ IEM માંથી. ઓકે. અને એમાંથી બધું થોડુંક શીખો ને થોડુંક પછી એવું હતું કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વાળા ફ્રેન્ડ્સ હતા, તો એ લોકોને પૂછીને કે ભાઈ હવે આમાં કેમ થાય, આ કેમ થાય, LOC શું, લેટર ઓફ ક્રેડિટ કે બિલ ઓફ સપોર્ટ શું, એ બધું જેમ કરતા તમે કર્યું બધું પોતાની રીતે. ગ્રેટ. સો વોટ ઇઝ ધ જર્ની આફ્ટર બીવોક? અત્યારે સર હું FMCG માં, મારા ફાધરના બિઝનેસમાં જ છું. FMCG છે, ઇલેક્ટ્રિકલ્સ ગુડ છે, એમાં જ સાથે છું. તમે as far as I remember, you started with Jaguar Lighting as well. Yes. Right after BWalk or during that time? એટલે મને એ જર્ની જાણવી છે કે રાઈટ આફ્ટર BWalk તમે કયા બિઝનેસમાં જમ્પ કર્યું, પછી એમાં શું ક્યાં આગળ વધ્યું? રાઈટ આફ્ટર બિઝનેસ BWalk સર ઇલેક્ટ્રિકલ્સ બિઝનેસનો સ્ટાર્ટ કર્યો, જ્યાં કમ્પ્લીટલી જે હાઉસ મેકિંગ, જ્યારે હાઉસ બનવાથી જે પાઇપ્સથી લઈ વાયર, પંખા સુધી બધું એ ઇલેક્ટ્રિકલ એક્સેસરીઝ આવી જાય, એનું હોલસેલનું ચાલુ કર્યું હતું. ઓકે. એન્ડ ધેન બીજા કોઈ બિઝનેસીસમાં તમે હાથ અજમાવ્યો કે અલગ ફેમિલી બિઝનેસમાં તમે ટ્રાય કરી? અત્યારે સર બધાય ફેમિલી ટોયઝનું કરી છે, પછી FMCG આઇટમ્સ જેમ કે કીધું એ સ્ટેશનરી આઇટમ્સ છે. અત્યારે 4 બ્રાન્ચીસ છે સર મોરબીમાં. ઓકે, મોરબીમાં 4. અત્યારે ફેમિલી બિઝનેસમાં કોણ લોકો ઇન્વોલ્વ છે, કે બધું તમે હેન્ડલ કરો છો કે કઝિન્સ, ફ્રેન્ડ્સ ઓર બ્રધર્સ ઓર તમારી જે સિનિયર જનરેશન છે, તમારા ફાધર, એ લોકો હજી ઇન્વોલ્વ છે કે? છે, એમાં મારા ફાધર છે, મારા અંકલ છે અને કઝિન બ્રધર ને હું. તમે લોકો. ઓકે. હાઉ મચ રિસ્પોન્સિબિલિટી યુ હેવ કરન્ટલી? શું સંભાળો છો તમે? ટોયઝ ની આખી રિસ્પોન્સિબિલિટી મારી છે, FMCG ની મારી છે. Okay. And what are the improvements you have brought after you came? What are the changes you brought? પહેલા એવું હતું કે FMCG સેક્ટરમાં હતા તો બહુ ડિફિકલ્ટ હતું, કારણ કે 5,000 થી લઈને 10,000 સુધીની પ્રોડક્ટ આવે. તો અત્યાર સુધી એવું હતું કે નોર્મલ બિલિંગમાં જ કે પેપરથી જ કામ. નંબર ઓફ પ્રોડક્ટ્સ 5,000 થી 10,000 પ્રોડક્ટ્સ આવે છે અત્યારે રિસેન્ટલી એક જ બ્રાન્ડમાં. ઓકે. એટલે કઈ બ્રાન્ડ સાથે તમે? હિન્દુસ્તાન યુનિલિવર, P&G. ઓકે. પછી ડેટોલની જે રેકેટ છે એ, અને બીજી નાની આવી જાય, લોકલ લેવલ્સની પણ આવી જાય. સો 5,000 to 10,000 પ્રોડક્ટ્સ યુ હેવ ટુ મેનેજ. ઓકે. અને પછી એમાં એવું થયું કે અત્યાર સુધી એમ હતું કે બધું પેપર ને પેનથી બિલિંગ સિસ્ટમ ચાલતું ને એવી રીતના ચાલતું, કારણ કે અમારું જે બિઝનેસ છે એ 70 years જૂનું છે. ઓકે. તો હવે અચાનક કોરોના પછી એવું થયું કે બધું ડિસ્ટર્બ થઈ ગયું બધાયનું. તો ત્યારે એવું થયું કે આપણે કંઈક આમાં ચેન્જીસ લઈ આવવા પડશે એમ. તો પછી મેં બધું આપણે આમાં કરી નાખ્યું, શું કે ડિજિટલ કે પ્રિન્ટથી જ બિલ નીકળે, કોમ્પ્યુટરાઇઝ બધું કરી નાખ્યું, કે બિલિંગ, સ્ટોક ઇન્ટેક એ બધું કોમ્પ્યુટરાઇઝથી થાય, સ્ટોક આઉટગોઈંગ એ બધું કોમ્પ્યુટરાઇઝથી થાય. એટલે ટોટલી બધું અત્યારે મારી શોપમાં કઈ પ્રોડક્ટ પડી છે, એક પીસ છે તો એક પીસ એ કોમ્પ્યુટરમાં બતાવે, મને ઊભું થઈને જવું ન પડે કે ભાઈ આ ક્યાં છે, શું છે, કે કોઈને મોકલવા. યુ પરચેઝડ ધેટ સોફ્ટવેર એન્ડ ઇમ્પ્લિમેન્ટેડ, કે પછી તમે કસ્ટમ વેમાં બનાવડાવ્યો? નહીં, આ પરચેઝ.
purchase the software and you did it. અમુક વસ્તુ એવું હતું કે ઈ સોફ્ટવેરમાં પહેલેથી જ જે FMCGમાં એ પ્રોડક્ટ એ સોફ્ટવેર ચાલે જ છે, બહુ સારો એવો ચાલે છે. એટલે એમાં અમુક વસ્તુ એવું હતું કે જે કસ્ટમાઇઝેબલ કરવી પડી, કે અમારે કેવું હોય કે શોપમાં બધું ન હોય, ગોડાઉનમાં થોડુંક પડ્યું હોય તો ગોડાઉનમાંથી આઉટ ગોઈંગ થાય તો કેમ પકડવું, તો એના માટે અલગ સોફ્ટવેર આવતો હતો. એ બે સોફ્ટવેરને કનેક્ટ કર્યા પછી આગળ થયું, તો એ રીતના બધું. So you know involved into technology as well, અને પછી તમે એ બિઝનેસને ઇમ્પ્રૂવ કરવાની એમાં ટ્રાય કરી. બીવોક નો જો તમારો બીઇંગ હ્યુમન નો એક્સપિરિયન્સ છે, અથવા તો HUL નો એક્સપિરિયન્સ છે, અથવા તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો એક્સપિરિયન્સ છે, એ અત્યારે તમારા બિઝનેસમાં કઈ કામ આવે છે, ઓર નાવ ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધી પાસ્ટ એક્સપિરિયન્સ? ના સર, ઘણો કામ આવે છે અત્યારે. એ જ વસ્તુ એમ કહીને તો કામ આવે છે, કારણ કે જે બિંગ હ્યુમનમાં હતા ત્યારે સેલ્સ કરતા. મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા બી છે કે સેલ્સ કરવી. એટલે કસ્ટમર સાયકોલોજી. હા, કસ્ટમર સાયકોલોજી આપણે કહી શકીએ કે કસ્ટમરને શું જોવે છે. કે સપોઝ કે ત્યારે બિંગ હ્યુમનમાં ખબર, ત્યારે સ્ટાર્ટિંગમાં ગયા ત્યારે કાંઈ ખબર ન પડે, ત્યારે એમ શીખડાયું કે આ દેખાડતા જાઓ. પણ પછી થોડોક ટાઈમ ગયો ત્યારે ખબર પડી કે ના, આની આ નજર આ શર્ટ ઉપર પડી છે, પણ એ ત્યારે નહીં કહે કાંઈ, આપણે ખબર પડી જાય આને આ કલર જ ગમે છે, એમ કે ડાર્ક કલર, લાઇટ કલર. એવી જ રીતના અહીંયા હોય છે કે તમે આ કસ્ટમર આ વસ્તુ લેવા આવ્યો છે તો એને આ વસ્તુ ચાલશે જ, આપણે દેવાની છે. એટલે અલ્ટિમેટલી એ ક્લોધિંગ હોય કે FMCG હોય કે લાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ હોય, કસ્ટમર સાયકોલોજી વિલ રિમેન સેમ. અને દેટ યુ ઓકે, તમે ત્યારે કામ કરતા હતા એઝ એન એમ્પ્લોયી, અત્યારે તમારી નીચે કેટલાક એમ્પ્લોયી કામ કરતા હશે, અને એ એક્સપિરિયન્સ એઝ એમ્પ્લોયીનો એક્સપિરિયન્સ, તમને એમ્પ્લોયી બનવાનો એક્સપિરિયન્સ એમ્પ્લોયર તરીકે તમને કેટલો કામ આવે છે? અત્યારે મારી નીચે 40 એમ્પ્લોઈઝ છે, બધાય થઈને. એટલે ત્યારે એમ થતું કે આપણે કેટલું કરી શકશું, શું કરી શકશું. હવે જ્યારે આપણે ઈ લેવલ, જ્યારે આપણે કોઈ એમ્પ્લોયી બની ગયા છીએ, એમ્પ્લોયર, તો આપણે એમ થાય કે આની આગળ કામ કઢાવી લે. પણ જ્યારે પછી ઈ યાદ આવે ને કે ના, આપણે આ જગ્યાએ હતા ત્યારે આ વસ્તુ પોસિબલ નથી, ખોટું એને એવું થશે કે શોષણ થાય છે, ને એ કામ નથી જ થતું. પછી એવું એ કરી લે, ચાલો આપણે ફોર્સ કરશું, પણ એ જે આપણે જે રીતના જોઈ છે, જે પરફેક્શન લેવલ ઉપર જોઈ છે, એ લેવલ ઉપર પછી થતું જ નથી. એના કરતા એ વસ્તુ ત્યાં સ્ટોપ કરી દે 2-5 મિનિટ, કે ભાઈ જે એને કાંઈ કામ વસ્તુ કરવી હોય એના પછી આપણે આગળ કામ. થોડી વધારે સિમ્પથી અને એમ્પથી તમારામાં આવી હોય કે જૂના દિવસો યાદ આવે કે ભાઈ ના, આપણે આ સ્ટ્રગલ કરેલી છે, સો વી શુડ નોટ એક્સપેક્ટ ટુ મચ. ઓકે, મેં એવો એક્સપિરિયન્સ કર્યો છે બીંગ ઇન એન એજ્યુકેશન ફિલ્ડ, કે પહેલાના જમાનામાં એવું હતું 20 વર્ષે જનરેશન ચેન્જ થાય, હવે 5 વર્ષે જનરેશન ચેન્જ થઈ જાય છે. સો આઈ સ્ટ્રોંગલી કન્સિડર કે તમારી જે જનરેશન હતી આખી અલગ છે, અને અત્યારે બીવોક જે ભણે છે એ જનરેશન જેન ઝી થઈ ગયું છે. તો એ લાઈક વોટ્સ ધ ડિફરન્સ યુ સી? લાઈક અત્યારે તમારી પાસે કોઈ યંગ કસ્ટમર્સ આવતા હશે, તમારા નાના ભાઈ બહેન કે કોઈ ફેમિલી મેમ્બર્સ હશે, યુ આર ઓલ્સો મીટિંગ જેન ઝી. તો વોટ ડિફરન્સ યુ સી? ઓર તમે જો કોઈ ઇન્ટર્ન તરીકે હવે તમે કોઈને હાયર કર્યા છે કે નહીં મને ખબર નથી, પણ જો કદાચ કરો તો વોટ ડિફિકલ્ટીઝ ઓર વોટ થિંગ્સ યુ વિલ સી? આ તો બધું આખું બદલાઈ ગયું છે અત્યારે. સર, મેઇન પ્રોબ્લેમ એ છે કે આ જેનઝી રહ્યા ને, એ લોકોને 15 સેકન્ડમાં કંઈક નવું જોઈ છે. એ રીલ્સ કયો કે પછી હવે 6 મહિના કે વર્ષ દિવસ ક્યાંક ટકી રહેવું એ તો બહુ દૂરની વાત છે. એટલે એવું છે કે અત્યારે બધું ફાસ્ટ મૂવિંગ થઈ ગયું છે, તો કોઈ પણ ને અત્યારે રાખવા પહેલા એનું ગોલ શું છે એ પૂછી લઉં, કે ખાલી શીખવા આવ્યો છે આપણામાંથી, કે પછી એને સાચે લોંગ ટર્મ માટે કામ કરવું છે, ને એનો ગોલ શું છે. તો એ રીતના આ ફરક દેખાનો કે ભાઈ ફાસ્ટ મૂવિંગ થઈ ગયું છે, એને કાલ સવારે બીજાને અહીંયા કામમાં વયો જશે. એટલે અત્યારના કદાચ સ્ટુડન્ટ છે જે બીવોકના હશે ને, એ કહેવા માંગુ છું કે કોઈ પણ જગ્યાએ ટકી રહેવું અત્યારે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે નોર્મલ સ્ટુડન્ટ્સ અત્યારે શું છે કે 1-2 મહિના મને આ નથી ગમ્યું તો નીકળી જાવ, એ કઈ રીઝન ન થયું એમ કોઈ પણ વસ્તુ છોડવાનો કઈ. તો અત્યારે જેનઝીને તમે એમ્પ્લોય તરીકે હાયર કરો એ અલગ વાત છે, તમે કસ્ટમર તરીકે તમારા બિઝનેસમાં જેનઝીને ટાર્ગેટ કરવું પડતું હશે, અથવા તો એવી કોઈ પ્રોડક્ટ છે તમારી પાસે હશે. ઇફ યુ વર્કિંગ વિથ ધ ટોયઝ તો પેરેન્ટ્સને ટાર્ગેટ કરો છો, સાવ નાના કિડને ટાર્ગેટ કરો છો. સો યુ હેવ વર્સેટાઇલ પ્રોડક્ટ.
એ FMCG હોય, ટોયઝ હોય કે બીજી કોઈ પ્રોડક્ટ હોય. તો હાઉ ડુ યુ ટ્રાય ટુ એન્ગેજ Gen Z વિથ યોર પ્રોડક્ટ, કે જે 15 સેકન્ડ વાળી જનરેશન છે, જે તમે જ કીધું, તો કેવી રીતે તમે એને તમારી બ્રાન્ડ સાથે કે તમારા બિઝનેસની સાથે એન્ગેજ કરવાની ટ્રાય કરો? અત્યારે સર કેવું છે કે કોઈને પ્રાઇસ ફેક્ટર નથી નડતો. જે આ જનરેશન છે ને, મારી ઉપરના જે છે કે મારા ફાધર, એ લોકોને પ્રાઇસ ફેક્ટર બહુ મોટો ફેક્ટર લાગે. હવે પ્રાઇસ ફેક્ટર નથી રહ્યો, હવે ક્વોલિટી છે, શો ઓફ છે ને કે મેં આ પ્રોડક્ટ લીધી, હું કેટલા જણાને દેખાડી શકું છું. તો આપણી પ્રોડક્ટ એવી હોય કે આ કોઈ આ પ્રોડક્ટ લીધી છે તો ઈ ક્યાંક હાથમાં પકડીને જાતો હોય તો એને કોઈ બીજા એમ કહેવા જોઈએ કે ના આ પ્રોડક્ટ સારી છે, સારી છે. તો એ રીતના એવી કોઈ વસ્તુ ને એ રીતના આપણે ઇમ્પ્લિમેન્ટ બ્રાન્ડ બનાવી કે ભાઈ આ પ્રોડક્ટ આ બ્રાન્ડ થી રિલેટેડ છે, તો ઈ પ્રોડક્ટ ને ઈ લઈને પછી ભલે ઈ ગમે એટલી એક્સપેન્સિવ હોય પણ ઈ લઈને એને સેટિસ્ફેક્શન મળી જશે કે ના મને 2 જણાએ કીધું ને આ પ્રોડક્ટ સારી છે. એ રીતના એંગેજ થવાનું વધારે ટ્રાય કરી કે ભાઈ ના બ્રાન્ડ વસ્તુ અત્યારે બ્રાન્ડ ઉપર વધારે ફોકસ કરો. ડિજિટલ માર્કેટિંગનો કે બીજા બધા મોડર્ન ટૂલ્સનો તમે કેટલો ઉપયોગ કરો છો? એકચ્યુઅલી સર એવું છે કે અમારે છે હોલસેલ બેઝડ આખું. ઓકે, હોલસેલ બેઝ છે તો એમાં ડિજિટલ માર્કેટિંગ બહુ એટલું બધું કામ ના આવે. B2B સેલ્સ વધારે. ઓકે, હવે તમે બીવોક ની સારી વાતો તો બધી કરી, પણ જે ખરાબ વાતો હોય અથવા તો એવું કહીએ ને કે આમ કડવા અનુભવ હોય, એ કંઈ તમે શેર કરી શકો તો? મને યાદ છે સર કે હું મારો બીજો બેચમેટ જે પાર્થ તમે વાત કરી, અમે માર્કેટિંગ કરવા, કોલેજની માર્કેટિંગ કરવા કેનોપી નાખતા, ખબર હશે? તો એમાં એક સ્કૂલની બહાર અમે કેનોપી નાખી હતી. તો ત્યારે તો કઈ ખબર નહીં, નાખી દીધી. પછી એમાં એવું થયું કે અમે થોડીક દૂર કરી દીધી, તો સ્ટુડન્ટ્સ આવતા નહોતા. તો અમે શું કર્યું કે સ્કૂલની બાજુમાં, ગેટની બાજુમાં જ લગાડી દીધું. તો અહીંયાથી સ્ટુડન્ટ્સ આમ જતા હતા તો બધાને શું માર્કેટિંગ સરખી રીતના કરી શકીને બ્રોશર્સ ને એવું દઈ શક્યું. તો ત્યાં અંદરથી સ્કૂલના ટીચર આવ્યા કે ભાઈ આ બધું શું છે, અહીંયા શું કામ કરે છે? અમે કીધું કા શું વાંધો? તો કે અહીંયા ન કરી શકો, ઇલીગલ છે, કે સ્ટેશનરીની શોપે ખુલ્લી ન હોવી જોઈએ કે આજુબાજુ જે એક્ઝામ ચાલતી હોય ને 12th ની એક્ઝામ કે. તો અમે કીધું કાંઈ અમે તો અહીંયા કરી, તમને શું વાંધો છે? તો એ કે ઉભા રહ્યો, હું હમણાં પોલીસ વાંધો. અમે કીધું જે થતું એ કરી લ્યો ભાઈ. તો એ લોકોએ સાચે ને PCR વેનાવી ને અમે બે ફટોફટ વીટવા માંડ્યા ને ઓલા કે શું છે આ બધું ને એમ કેમ કેવું પડે ને તમારું નામ બોલે ને આગળ. ત્યારે એક લેવલે એમ થઈ ગયું કે આ બધું શું કામ કરવું છે, આપણે મૂકીને ભાગવા જેવું. એટલે એવા કડવા અનુભવ ઘણા છે. અને સાથે સારા અનુભવ એવા થયા કે ટ્રીપમાં ગયા કે જ્યાં તમે અને હું એક સાથે એક ટેન્ટમાં રહેતા. એવી બીજી એક કોલેજ નહીં હોય કે જ્યાં ડીન પોતે સાથે હોય ને ટ્રીપમાં મેગી બનાવી હોય, એવું બીજી એક કોલેજમાં પાછા એવા એક્સપિરિયન્સ નહીં મળતા હોય. તો આવું સાથે ઘણું છે એમ. હજી તો પ્રોફેશનલ કડવા એક્સપિરિયન્સ, આ તો ચલો, આ તો હું આને એડવેન્ચર કે ફન માની લઈશ, પણ પ્રોફેશનલ કડવા એક્સપિરિયન્સ કે જેનાથી તમને એ જાણવા મળ્યું કે ઓકે ધીસ ઇઝ રોંગ પ્રોફેશનલી, બીઇંગ હ્યુમનમાં કે HULમાં કે એવી રીતે. એટલે એટલું તો એવું કઈ નહોતું, પણ એમ હતું કે આ 10 થી 10 કામ કરવું ને થાકી જાય છે. ને પ્લસ એવું હતું કે સન્ડે રિટેલ હતા એટલે સન્ડે રજા ન મળે. તો આપણા ફ્રેન્ડ્સ ને એ લોકો બધા સન્ડે આઉટિંગ કરતા અને આપણે અહીંયા કામ કરતા. એ લોકો આવે આપણી પાસે, કારણ કે મોલ હતો તો એ લોકો આવે તો આપણે એ લોકોને જોતા હોય કે ભાઈ આ જો ફરે છે ને આપણે આવી રીતના કામ કરી છીએ. ને એ બધું થોડુંક એમ થતું. પછી એમ થતું કે ના ઇટ્સ ઓકે, કે આપણા માટે જ છે. તો એટલું જ. સો ટિલ નાઉ જેમ બુરહાને કીધું, હવે તો એ કેનોપી માર્કેટિંગ જ બંધ કરી દીધું, પ્રોબેબલી બીકોઝ ધીસ જનરેશન ડઝન્ટ લાઈક ઇટ. તો તમે લોકો દિલથી કરતા હતા, બટ હવેની જનરેશનને નથી ગમતું. બટ અત્યાર સુધી બીવોકનું માર્કેટિંગ યુઝ્યુઅલી બીવોકના સ્ટુડન્ટ્સ જ વધારે કરતા હોય છે. અને બુરહાન અને એમની બેચ છે એ લોકો એવી નાનકડી કેનોપી નાખીને બ્રોશર અને પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુશન બીવોકના બોર્ડ એક્ઝામ્સની બહાર તમે કરતા, અને ત્યારનો અનુભવ એમણે શેર કર્યો. બુરહાન, તમારે અત્યારની જે જનરેશન છે, માર્કેટિંગ તો આપણે સરસ એવું ડિજિટલ માર્કેટિંગ કરી જ નાખીએ, અને આ વિડીયો ઘણું બધું માર્કેટિંગ કરી દેશે બીવોકનું, બટ છતાંય બીવોકના વિદ્યાર્થીઓને આ વિડીયોનું ટાઇટલ કે જે કંઈ પણ હોય, આ 75 કરોડની વાત થઈ, એ જોઈને કોઈ સ્ટુડન્ટ સડનલી ઇન્સ્પાયર થઈ જાય ને ઓલું ઇમ્પલ્સિવ બાઇંગ કરી લે, મારે બીવોકમાં જ એડમિશન લઈ લેવું છે, એના કરતાં ટ્રુથફુલી તમે કોઈ કોશન પોઈન્ટ 12થના સ્ટુડન્ટને બીવોક જોઈન કરતા પહેલા આપી શકો કે ભાઈ આટલું હોય તમારામાં કે આવી ઈચ્છા હોય તો જ બીવોક જોઈન કરજો? બીકોઝ ધીસ યર બહુ બધા વિદ્યાર્થીઓ ગયા વર્ષે એડમિશન મળે છે. લાઈક રાઇટ નાઉ થેન્કફુલી દ્રોણા ફાઉન્ડેશન હેઝ નંબર ઓફ એડમિશન્સ. તો હવે
આપણે ફિલ્ટર કરવાની ટ્રાય કરીએ છીએ કે ઓનલી ક્વોલિટી સ્ટુડન્ટ શુડ કમ, સો દેટ પાછળથી સ્ટુડન્ટ એ સફર ના કરે અને ઇન્સ્ટિટ્યૂટ એ સફર ના કરે. તો આ વર્ષે આપણે એવું કેમ્પેન ચલાવીએ છીએ કે કોણે બીવોક ના કરવું જોઈએ એ પણ આપણે થોડું વિદ્યાર્થીઓને ભારે, ઇવન સો મચ સો કે આઈ વોન્ટ ટુ મેક અ સિરીઝ ઓન ઇટ દેટ હુ શુડ નોટ ડુ બીવોક. તો તમે એ કોશન પોઈન્ટ કે વિદ્યાર્થીને જો કહી શકો કે આવું હોય ને તો બીવોક નહીં જ કરવાનું, જો આવો તમારો સ્વભાવ હોય તો, અને આવો સ્વભાવ હોય તો જ બીવોક કરજો. એના માટે તો સર એમ કહીશ કે એવા સ્ટુડન્ટ્સ કે જેને આ બધું સાંભળીને બહુ સારું લાગતું હોય કે ઓહ આપણે તો જોબ કરી લેશું ને આપણે તો આટલું બિઝનેસ જ કરવો છે તો આપણે અહીંયા જ જવાય, તો અહીંયા આપણે બિઝનેસની છૂટ મળશે. પણ એવું નથી, ખરેખર બહુ ટફ છે આ વસ્તુ કે તમે ક્યાંક અત્યારે એવું છે કે તમારી ઉપર પ્રેશર નથી તો તમને બધું ઈઝી લાગે છે, તો જ્યારે કોઈ પણ વસ્તુનું પ્રેશર આવશે ને ત્યારે એમ થાય આ બધું મૂકીને હવે પડ્યો રહું. તો એ વિચારીને આવવાનું કે આ મારાથી કન્ટિન્યુ કેટલા ટાઈમ સુધી થાય, કે હું 10 થી 10 કેટલો ટાઈમ એક દિવસ ટ્રાય કરી લેવાની ક્યાંક બહાર જઈને કે 10 થી 10 હું કેટલા ટાઈમ સુધી રહી શકીશ. જો રહી શકાય તો પછી આમાં કરાય. સો 10 થી 10 સાંભળવું એ ઓલા મોટિવેશનલ સ્પીચ ની જેમ આવી જાય કે હા હું કરીશ, પણ જ્યારે એકચ્યુઅલ પેલો દિવસ હોય ત્યારે કદાચ સાંજ પડે એમ થાય કે ખોટું બી ચૂઝ થઈ ગયું. આના કરતા થાય જ સર, કોઈ પણ હોય એની જગ્યાએ થવાનું જ છે, પણ ક્યાંક ને ક્યાંક એવું મોટિવેશન સાઈડમાં રાખવાનું કે ભાઈ આ છે તો એટલે આ કરું છું. એક એવો ગોલ નક્કી કરી લે કે ભાઈ 3 વર્ષ પછી કે મને કહ્યું કે બિઝનેસ જ કરવું છે, તો બિઝનેસ માટે જે શીખવું છે તો એ વસ્તુ અહીંયા છે એટલે હું અહીંયા છું. ટ્રુ. સો એ રેઝિલિયન્સ તો આવશે કે જો તમારો ગોલ ડેફિનેટ છે કે વોટ યુ વોન્ટ આઉટ ઓફ બીવોક, અને દેટ હેઝ ટુ બી લાઈક વોટ આઈ કેન ટેલ સ્ટુડન્ટ્સ વોટ દે કેન લર્ન ફ્રોમ યુ ઇઝ કે તમારો ગોલ બહુ ડેફિનેટ હતો કે આઈ વોન્ટ એક્સપિરિયન્સ. યુ ડિડન્ટ વોન્ટેડ મની, તો ઇટ ડિડન્ટ મેટર ટુ યુ કે તમે 75 કરોડનું ટર્નઓવર કરો તો પણ એ ધંધો નતો કરવો, અને બીંગ હ્યુમનમાં 7,000 મળતા હતા તો પણ એ નતું કરવું. કરવો તો એન્ડ ગોલ હતો, એ પોતાનો જ બિઝનેસ હતો, પણ એક્સપિરિયન્સ મેળવવા આવ્યા હતા અને તમે એક્સપિરિયન્સ મેળવીને ગયા. સો યસ, ઇફ યુ કમ વિથ દેટ ડેફિનેટ ગોલ, જે દ્રોણા ફાઉન્ડેશનનો લોગો એ કદાચ કે છે અભ્યાસ, અર્થન અને અનુભવ, તો અર્થન એક જ વસ્તુ છે, અર્નિંગ ઇઝ વન પાર્ટ ઓનલી, બટ જો તમને એજ્યુકેશન અને એક્સપિરિયન્સ ખાસ લેવામાં ઈચ્છા હોય તો અને તો જ બીવોકમાં આવો. અધરવાઇઝ there are lots of colleges, lots of courses available wherein you can do a time pass, stay in class, canteen, parking, everything. તો બુરહાન જેવું હાર્ડવર્ક ના કરવું પડે તમારે સવારે 10 થી સાંજે 10 નું. But yes, if you are ready for that hard work, you can come and join BWOK. Thank you so much. Sir.